નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા આજે આપણે તમને જબરદસ્ત ટ્રેન્ડિંગ જે અત્યારે ન્યૂ સોંગ આવ્યું છે ગુજરાતીનું તેની ઉપર આપણે વાળો અને જે પણ ટેક્સ ઇફેક્ટ છે તેની અંદર વિડીયોની અંદર શીખડાવશું. આ પ્રોજેક્ટની અંદર જે પણ મટીરિયલ છે, જે પણ ટેક્સ ઇફેક્ટ યુઝ કરેલી છે, જે પણ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ, ફોટો ઇફેક્ટ છે, તે બધી ઇફેક્ટનો તમને એક ફૂલ પ્રોજેક્ટ મળી જશે કે જે પ્રોજેક્ટની અંદર તમારો ફોટો મૂકી અને તમારો વિડીયો બને છે. તમારે કોઈ પણ ઇફેક્ટ અહીંયા આગળ એડ કરવાની નહીં પડે અને આપણે દરરોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર અને સાવ સરળ સિમ્પલ રીતે તમે વિડીયો પ્રોજેક્ટ અને તેવા વિડીયો લઈને આવતા રહેશે તો તમે પણ દરરોજ નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર તમારે જોતા હોય, દરરોજ તમે નવા વિડીયો બનાવતા શીખવા ઈચ્છો છો તો બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને સાથે જે ઘંટીનું આઇકન છે તેને દબાવી દો. દરરોજ આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો આવશે, દરરોજ તમે નવા વિડીયો છે તે બનાવતા તમે ડેમોની તમે જે વિડીયો જોઈશે એવો વિડીયો બનાવવા માટે તમારે પ્રોજેક્ટ લેવાનો રહેશે. પ્રોજેક્ટ લેવા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળશે, એના પર ક્લિક કરશો આ તો ખોલીને આવશે, એના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી આ તમારી પાસે સાઇટ ખોલીને આવે છે. અહીંયા તમને સર્ચનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે એક કોડ છે તે લખવાનો રહેશે. કોડ છે 1004 આટલું લખી અને સર્ચના આઇકન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો નીચે તમને ટાઇટલ અને કોડ જોવા મળે છે, એના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી આજે પોસ્ટ ખોલી દેશે. આમાં તમારે નીચે આવી જવાનું છે. થોડાક તમે નીચે આવશો તમને આગળ એક બટન મળશે જ્યાં લખેલું રહેશે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો. ત્યાં આગળ તમે ક્લિક કરશો તમારી પાસે આજનો એક પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે. ત્યાં આગળ તમે નીચે ઇનપુટનું બટન દેખાડ્યું છે, એના પર ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમારું ઓપન કરી લેવાનું રહેશે. પ્રોજેક્ટ જ્યારે તમે ઓપન કરશો આ રીતે ખોલીને આવશે. ત્યાં આગળ તમને જો ગ્રુપ દેખાડ્યું એના પર ક્લિક કરી આજે એડ ગ્રુપનું ઓપ્શન છે એમાં જવાનું છે. ત્યાં આગળ તમને ઇમેજ જોવા મળશે નીચે, એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે. નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવો હોય તો ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરશો તમારો વિડીયો બનીને આવી જશે. એકવાર બેક દબી દો. ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે.